મહેસાણામાં કોંગ્રેસનું નવું સરનામું સરદાર પટેલ કોંગ્રેસ ભવનનું ભવ્ય લોકાર્પણ આજે સોમવાર તારીખ 26/1/2026ના રોજ કરવામાં આવ્યું। મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિર્મિત કાર્યાલય સરદાર પટેલ કોંગ્રેસ ભવન હવે કાર્યકરો અને જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આજે 26 જાન્યુઆરી 2026ને સોમવારના રોજ સવારે 10 કલાકે આ નૂતન ભવનનું લોકાર્પણ કાર્યક્રમ મહેસાણા ખાતે અત્યંત ધામધૂમથી યોજાયો હતો। ખાસ દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન થયું। કાર્યક્રમનું ઉદ્ઘાટન એઆઈસીસીના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી માનનીય મુકુલ વાસનિકજીના હસ્તે કરવામાં આવ્યો। કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત તરીકે એઆઈસીસીના ટ્રેઝરરના નિશ્ચય જય ઇન્દર સિંગલજી પણ હાજર રહ્યા હતા। લોકાર્પણ સમારોહમાં ગુજરાત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા, જેમાં તુષાર ચૌધરી, શક્તિસિંહજી ગોહલ, શ્રીમતી ગેનીબેન ઠાકોર, ભરતસિંહજી સોલંકી, જગદીશભાઈ ઠાકોર તેમજ પ્રદેશ અને જિલ્લાના અન્ય અગ્રણી નેતાઓએ હાજરી આપી। મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ચંદુજી ઠાકોરે જણાવ્યું હતું કે આ નવું કાર્યાલય જિલ્લામાં પક્ષની પ્રવૃત્તિઓને વેગ આપશે અને સામાન્ય જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે એક મજબૂત કેન્દ્ર બનશે। તેઓએ તમામ કાર્યકરો અને શુભેચ્છકોને આ લોકાર્પણ વિધિમાં પધાર્યા તેમાં ખૂબ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો।